વાસદાના ધારાસભ્ય વાપીમાં એવું સ્ટેટમેન્ટ આપ્યું કે અમે આમ આદમી પાર્ટી અને ભાજપમાં મોટું ભંગાણ કરશું. ભાજપમાં તો કોઈ ભંગાણ પડવાનું છે નથી, પણ આમ આદમી પાર્ટીમાં ભંગાણ પડવાની વાત કરે છે. બીજી બાજુ ચૈતર વસાવાએ નાના પોંડામાં કોંગ્રેસના 300 થી 400 કાર્યકર્તા જોડ્યા અને બીજા દિવસે આ જ વાસદાના કોંગ્રેસના ધારાસભ્ય એમની સાથે અવારનવાર પ્રોગ્રામ કરે છે અને એક પણ વાર કોંગ્રેસના ધારાસભ્યએ ચૈતર વસાવા વિરુદ્ધ સ્ટેટમેન્ટ નથી આપ્યું. ચૈતર વસાવાને એમ નથી કીધું કે અમારી પાર્ટીના કાર્યકર્તા તમે કેમ તોડો છો. એ બતાવે છે કે ચૈતર વસાવા અને વાસદાના કોંગ્રેસના ધારાસભ્યની પૂરી રીતે સાઠગાંઠ છે અને ભાજપના દરવાજા તો એમની માટે બંધ જ છે, કારણ કે ભાજપમાં આવા જે ભારત વિરોધી, હિન્દુ વિરોધી, આદિવાસી વિરોધી નેતાઓની જગ્યા નથી. ભરૂચની ઓપન સીટમાં પણ ચૈતર વસાવા સામે અમારા મનસુખ વસાવા મોટી જીત મેળવી હતી. એ બતાવે છે કે ભારતીય જનતા પાર્ટી સાથે પૂરી રીતે આદિવાસી સમાજ છે અને આગળ પણ તાલુકા પંચાયત હોય, જિલ્લા પંચાયત હોય કે વિધાનસભા હોય, દરેક જગ્યાએ આદિવાસી સમાજ ભારતીય જનતા પાર્ટીને જ વોટ આપશે. પણ એક વાત નિશ્ચિત છે કે આ કોંગ્રેસના વાસદાના ધારાસભ્ય પૂરા ગતકડા કરીને કોંગ્રેસને પાયમાલ કરીને આમ આદમી પાર્ટીમાં જવા માટે પૂરો તખ્તો તૈયાર કરી રહ્યા છે. તમે જોતા હશો કે 80% પ્રોગ્રામ એક કોંગ્રેસ